અમદાવાદ એરપોર્ટથી લંડન જતી ફ્લાઇટ મેઘાણીનગરમાં ક્રેશ, અનેક લોકો ઘાયલ, રાહત કાર્ય જોરશોરથી ચાલુ। અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડન જવા રવાના થયેલી એર ઇન્ડિયાની એક ફ્લાઇટ મેઘાણીનગર વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે। પ્રાથમિક માહિતી અનુસાર ટેક ઓફ થયા પછી વિમાનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાયો હતો, જેના કારણે વિમાનનું સંતુલન બગડી ગયું અને એક બિલ્ડિંગ સાથે અથડાઈ જતા દુર્ઘટના સર્જાઈ હતી। આ વિમાનમાં અંદાજે 242 મુસાફરો સવાર હતા। ઘટના બાદ તરત જ બીએસએફની ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। આ ફ્લાઇટ રાત્રે 1:38 વાગે અમદાવાદથી લંડન માટે રવાના થઈ હતી। ટેક ઓફ થયા બાદ માત્ર 2 મિનિટમાં જ આ ભયંકર દુર્ઘટના સર્જાઈ। વિમાન એક ઝાટકે ધડાકાભેર તૂટી પડતા આજુબાજુના વિસ્તારના લોકો પણ ભયભીત થઈ ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા। ઘટના અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાત કરી અને સમગ્ર ઘટનાની જાણકારી લીધી। મુખ્યમંત્રી તે સમયે સુરતમાં હાજર હતા અને તેઓ તાત્કાલિક અમદાવાદ માટે રવાના થયા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ તાત્કાલિક અમદાવાદ જવા માટે નીકળી પડ્યા છે। પ્રથમ તબક્કામાં એવા અહેવાલ મળ્યા હતા કે વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સવાર હતા, જો કે પછી પુષ્ટિ થઈ હતી કે તેઓ આ વિમાનમાં હાજર ન હતા। ઘટના સ્થળેથી મળી રહેલી તસવીરો અત્યંત ડ્રાવક અને હૃદયદ્રાવક છે। ઘણા મુસાફરોને ઈજાઓ પહોંચી છે અને તેમને નજીકના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। સરકાર અને પ્રશાસન તરફથી સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે।